મોટા મોલ, થિયેટરો, સિનેમાગૃહો, કોલેજો સહિતના સ્થળોએ ફાયર સેફટી હોવી ફરજિયાત કરવામાં આવેલી છે। ત્યારે રાજકોટમાં ઘટેલી દુર્ઘટના બાદ હવે રાજ્યમાં આવા અનેક ઘણા સ્થળોએ ફાયર વિભાગે તપાસ પણ હાથ ધરી છે, જેમાં ફાયર સેફટીના સાધનો ધૂળ ખાતી હાલતમાં દેખાયા હતા, તો કેટલીક જગ્યાઓ પર તો સાધનો જ નહોતા અને સાધનો હતા પણ કોઈને ચલાવતા નહોતા આવડતા। ત્યારે આ મુદ્દે લોકોનું શું કહેવું છે, આવો તે સાંભળીએ। જેની અંદર આટલી મોટી જે દુર્ઘટના થઈ, જો રાજકોટમાં થયેલ જે અગ્નિકાંડ છે તેના વિશે આપણે વાત કરીએ તો સૌથી મોટી વાત એ સામે આવી હતી કે ફાયર એનઓસી કેમ નહોતું। તો અત્યારે હાલ જ્યારે મંતવ્ય ન્યૂઝ અલગ અલગ વિસ્તારોમાં જઈને લોકોના મંતવ્ય લઈ રહી છે અને આપણે એ વાત ઉપર વાત કરવાના છે કે ફાયર સેફટીના સાધનો તો જરૂરી છે, પરંતુ તેની ટ્રેનિંગ પણ એટલી જ જરૂરી છે। ત્યારે આપણી સાથે અત્યારે હાલ યુવાનો જે છે, યુવા વર્ગ છે તે જોડાયા છે। તેમની જોડે આપણે વાત કરીશું ને પૂછીશું કે આગના સમયે સેફટીના સાધનો હોવા તો જરૂરી છે, પરંતુ ટ્રેનિંગ પણ એટલી જ જરૂરી છે। શું કહેવું મોટા ભાઈ? તમે જે કીધું વાત બરોબર છે કે સેફટીના સાધનો લગાવ્યા પછી એને યુઝ કઈ રીતે કરવો એ જરૂરી છે। એના માટે જે તે જગ્યા સ્કૂલ છે, કોલેજ છે, વોટર પાર્ક છે, એમાંનો ઉપયોગ તેના કર્મચારી અને લોકોને કરાવવો ખૂબ જરૂરી છે। એનું સેશન એક રાખવું પડે, જેથી જ્યારે બી કોઈ બી આવી આગની ઘટના ઘટે તો કઈ એ ટાઈમે કયું કેમિકલનો ઉપયોગ કરી આગને બુઝાવવામાં આવે એ ખાસ જાણવું જરૂરી છે। વગર પરમિશને જે પણ આ ઘટનાઓ જે પણ આ કામગીરી થતી હોય તેની સામે તાત્કાલિક પગલાં તો લેવા જ જોઈએ, જરૂરી છે। સૌપ્રથમ તો તેના માટે પૂરેપૂરી ચકાસણી કરવી જોઈએ કે એનઓસી કે છે કે નહીં, ત્યારબાદ જ એની પરમિશન આપીને ત્યારબાદ ચાલુ કરવો જોઈએ ગેમિંગ કોઈ પણ વસ્તુ હોય। ઘણી બધી જગ્યાએ સેફટીના સાધનો તો હોય છે, પણ ત્યાંના જે સ્ટાફના લોકો હોય છે તેને એનો ઉપયોગ કરતા નથી આવડતું કે કઈ રીતે ઉપયોગ કરવો। એટલે એના માટે તો સૌથી પહેલાં જ્યારે પણ એ સેફટીના સાધનો લગાવવામાં આવે તો એની ટ્રેનિંગ પૂરેપૂરી આપવી જોઈએ સ્ટાફના માણસોને, જેથી કરીને તેનો પ્રોપર ઉપયોગ થાય તો જેનું રિઝલ્ટ મળે। અને આપણે વાત કરીએ તો પણ કાળજું કાપી ઉઠે। આ જે બાળકો છે એ 800 ડિગ્રી તાપમાનમાં ભૂંજાયા છે આગની અંદર। શું લાગે છે, કાશ ફાયર સેફટી હોત તો બચી જાત? હા, ફાયર સેફટી ચાલુ પરિસ્થિતિમાં હોત તો બચી જતા। ને આ જે કાંઈ પણ ઘટના બની છે એ ઓચિંતી ઘટના છે। આ કંઈ પહેલેથી કંઈ આયોજનબદ્ધ કોઈ ઘટના હતી નહીં, એક અકસ્માત તરીકે અત્યારની દ્રષ્ટિએ જોઈ શકીએ છીએ આપણે। બીજા પણ ભાઈ આપણી જોડે છે, એમની વાત શું લાગે છે, ટ્રેનિંગના સેશન થવા જોઈએ સ્કૂલોમાં, મોલ્સમાં, બધી જ જગ્યાએ તંત્ર દ્વારા સેશન કરાવવા જોઈએ, મોક ડ્રીલ યોજાવી જોઈએ? તંત્ર દ્વારા આનું સેશન કરાવવું જોઈએ, જેથી જે તે ટાઈમે દુર્ઘટના ઘટે ત્યારે એનો ઉપયોગ કરી શકે। કેમ કે સાધનો હોય છે પણ ઉપયોગ કરવાની ખબર નથી હોતી। સ્કૂલોમાં બી એનું સેશન રાખવું જોઈએ, મોલોમાં, વોટર પાર્કમાં, જ્યાં પણ આ દુર્ઘટના ઘટતી હોય ત્યાં સેશન કરવું ખૂબ જરૂરી છે। તો હવે આવી ઘટનાઓ રોકવા બીજું શું કરી શકાય? ઘટના રોકવાનું તંત્રને જાગૃત થવું પડે અને જે તે જગ્યાએ સેફટીના સાધનો ના હોય ત્યાંનું નોટિસ આપીને તાત્કાલિક ધોરણે બંધ કરાવવો જોઈએ। જે પ્રમાણે જનતા કહી રહી છે કે આ પ્રકારની જે વારે ઘડીએ આગની ઘટનાઓ સામે આવતી હોય છે અને મોતનો આંકડો જે છે તે વધારે પ્રમાણમાં સામે આવતો હોય છે, તો આને રોકવા માટે થઈને ખાસ ફાયર સેફટીનું પહેલાં તો નોલેજ હોવું જરૂરી છે। સાથે જો વાત કરવામાં આવે તો ફાયર સેફટીના જે સાધનો જે છે તેનો યોગ્ય ઉપયોગ કરતા આવડવું જરૂરી છે અને એના માટે થઈને ખાસ પ્રકારના ટ્રેનિંગ સેશન જે છે તે તંત્ર દ્વારા યોજાવા જોઈએ। અલગ અલગ જગ્યાઓ પર મોલ્સ, થિયેટર કે ગેમિંગ ઝોન હોય કે વોટર પાર્ક હોય, આ બધી જ જગ્યાએ મોકડ્રીલ એક ડેમોન્સ્ટ્રેશન થવું જોઈએ। જો આવું કરવામાં આવે તો આ પ્રકારની ઘટનાઓ જે છે તેને આપણે અટકાવી શકાય। કેમેરા પર્સન ઓમ સાથે અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ। તો ફાયર સેફટીના મુદ્દાને લઈ અને ભાવનગરના લોકો શું કહી રહ્યા છે, આવો તે સાંભળીએ। ગુજરાતમાં 2-3 વખત આગની ઘટના બનવા પામી છે। ત્રણેય ઘટનાની અંદર આગમાં નિર્દોષ જનતાએ પોતાનો જીવ ગુમાવ્યો છે। હાલ સરકાર દ્વારા તમામ જગ્યાએ મોલ, રેસ્ટોરન્ટ, ગેમ ઝોન, હોસ્પિટલ, બહુમાળી ઇમારત તમામ જગ્યાએ તપાસ હાથ ધરવામાં આવી છે। ઘણી જગ્યાએ ફાયરના સાધનો છે, ફાયરની સિસ્ટમો છે, પરંતુ એને ઓપરેટ કરશે કોણ? ઓપરેટ કરવા માટે ટ્રેનબદ્ધ ટીમ પણ જરૂરી છે। ત્યારે ખાસ કરી ભાવનગરના જનતાને પૂછવા માંગશું તેનું શું કહેવું છે આ વિષયને લઈને। શું કહે છો કે સિસ્ટમ છે પરંતુ ટ્રેનવાળા માણસો નથી? ગુજરાતની વાત કરીએ, સરકાર આ 1.5 વર્ષમાં 4 બનાવ બન્યા અને એ બનાવમાં 176 વ્યક્તિના મૃત્યુ થયા। પછી સુરતની તક્ષશિલા હોય કે બરોડાના બચ્ચાઓનો જે હોડીનું જે હોય એ હોય કે મોરબીનો પુલ હોય અને આ રાજકોટની હવે પરિસ્થિતિ એવી થઈ કે ભાવનગરમાં
આખા ગુજરાતમાં તમામ જગ્યાએ હવે જેટલા ગેમ ઝોન છે એ બંધ કરાવવા નીકળ્યા છે. ગેમ ઝોન સિવાયના ફાયર સેફ્ટીના સાધનો જ્યાં જ્યાં વિસ્તાર મતલબ સ્કૂલ હોય કે અન્ય જગ્યાએ મોલમાં હોય એ બંધ કરાવવા નીકળ્યા. ખર રાજકોટની ઘટનામાંથી આપણે બોધપાઠ લઈ અને આવનાર દિવસમાં આવી ઘટના ન બને એની માટે તકેદારી રાખવી જોઈએ. પરંતુ હાલ પૂરતી સેફટીના સાધનોની વ્યવસ્થા કરવા માટે જે સંસ્થાઓ છે લાગી રહી છે, પરંતુ એની સાથોસાથ એને એક્ટિવ કરતાં પણ શીખવાડવું પડશે. માનવીના મૂલ્યનું રક્ષણ કરવા માટે દરેક કાર્યકરો, દરેક સંસ્થાઓએ સાથે મળી અને એ મુવમેન્ટને આગળ વધારવી પડશે. કારણ કે માનવીના મૂલ્ય કરતાં કોઈ કિંમત વધારે નથી. માનવીનું મૂલ્યનું રક્ષણ થવું જોઈએ. અત્યારે ફાયરની ટીમ નીકળે છે, ચેકિંગ કરે છે, પણ યોગ્ય જે અભ્યાસ હોવો જોઈએ તેનું ચેકિંગ નથી થતું. તમે શું કહો? હું આપને કહું, આવો બનાવ બન્યો એટલે ભાવનગરની ફાયરની ટીમ હવે નીકળી પડી બધું બંધ કરાવવા માટે. બંધ કરાવ્યું એનો મતલબ ભાવનગરમાં ગેરકાયદેસર બધું ચાલે છે. 28 બાટલા એક સ્થળ ઉપરથી નીકળે સિલિન્ડરો, એનો મતલબ એનો બ્લાસ્ટ થયો હોય તો હું એવું માનું છું આખો વિસ્તારમાં આગ લાગી જાય. એના જવાબદાર કોણ? એનો મતલબ ભાવનગરમાં તમે લગભગ 25-30 સંસ્થાઓ, 25-30 ગેમ મોલ કે આ બંધ કરાયું, એનો મતલબ એ ગેરકાયદેસર ચાલતા હતા, એની પરમિશન નહોતી કે એની વ્યવસ્થિત વ્યવસ્થા નહોતી, એટલા માટે તમે બંધ કરાવ્યા છે. એટલે સ્પષ્ટપણે કે બંધ કરાવ્યા છે એટલે ગેરકાયદેસર ચાલતું હતું. સાચી વાત છે, કારણ કે તક્ષશિલા કાંડ બાદ ભાવનગરમાં આવી રીતના તપાસ હાથ ધરવામાં આવી હતી, પરંતુ એને જ અત્યારે મોલ સીલ થઈ રહ્યા છે. શા માટે એ મોલ તક્ષશિલા કાંડ બાદ સીલ માર્યા પછી ખોલી દેવામાં આવ્યા? ફરીથી તમે એને સીલ મારો છો કે એમાં ફાયરની સુવિધા નથી, તો આટલા સમય સુધી કેમ છે ચાલ્યું? પરંતુ વિષય એ છે કે ફાયરની સુવિધા હોવા છતાં પણ લોકોની પાસે ટ્રેનિંગ નથી કે આને કેમ ઉપયોગ કરવો. ભાવનગરની જનતા શું કહે છે તમને પૂછો. તમે શું કહો છો? ફાયરની સિસ્ટમો તો છે, એનઓસી લઈ લઈશ, પરંતુ ઓપરેટિંગ જરૂરી છે કે નહીં? બે ધડક ઓપરેટિંગ જરૂરી છે. અને ભાવનગરમાં મેન બજારો ઘણી બધી જગ્યા એવી છે કે જ્યાં હજારોની સંખ્યામાં પબ્લિક ભેગી થતી હોય, ત્યાં પણ ધ્યાન આપવામાં આવતું નથી. ફાયરની વ્યવસ્થા હોતી નથી અને ખાડામાં ખાડે ગયેલી આ ભાજપની સરકાર અને તો ખૂબ જ સાચી વાત છે. ભાવનગરની આ જનતા છે, તમને પોતાનું રિવ્યૂ દેખાડ્યું કે આગ લાગે તેમાં ખાસ કરીને ઓપરેટિંગ ચાલુ હોવું જોઈએ. આપણે રિયાલિટી પણ ચેક કર્યું છે કે એક કચેરીની અંદર સાધનો છે, પરંતુ ત્યાં કોઈને પણ આ સાધનો વાપરવા માટેની જે ગાઈડલાઈન હોવી જોઈએ તે નથી. આ તમામ મુદ્દે તંત્ર છે તે જાગશે અને તમામ મુદ્દે કામગીરી કરીને બાદમાં એનઓસી આપશે કે નહીં તે આવનારા સમયમાં જોવાનું રહ્યું. નહીં તો અન્યથા સિસ્ટમ તો હશે, પરંતુ સોફાના ગાંઠિયા જેમ પડી રહેશે અને આવી ઘટનાઓ ગુજરાતની અંદર બનતી રહેશે અને એનો ભોગ સામાન્ય જનતા બનતી રહેશે. તો આજ એટલે કે ફાયર સેફટીના મુદ્દાને લઈ અને જૂનાગઢના લોકોનું શું મંતવ્ય છે, આવો તે સાંભળીએ. દિવસે ને દિવસે આગની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. તેનું કારણ એક જ છે કે ક્યાંક ફાયર સેફટીના સાધનો નથી, તો ફાયર સેફટીના સાધનો હોય છે તો તેને જે તે ઘટના બને છે ત્યાં કોઈને નથી આવડતું ને જેને લઈને તંત્રની કામગીરી ઉપર સવાલ ઉઠતા હોય છે. ખાસ કરીને ફાયરના સાધનો તો ઇન્સ્ટોલમેન્ટ કરવામાં આવે છે, પરંતુ તેને કેમ ચલાવવા તેની ટ્રેનિંગ આપવામાં નથી આવતી ને જેને લઈને જુનાગઢ વાસીઓનો શું મંતવ્ય છે તેમની પાસેથી જાણીશું. શું કહેશો? ખાસ કરીને ફાયરના સાધનો તો ઇન્સ્ટોલમેન્ટ કરાવવામાં આવે છે પણ તેને યુઝ કરતા નથી આવડતું, કોની જવાબદારી હોય? જવાબદારી છે ને આ ખરેખર સરકારી તંત્રની છે. જાણે કે તમે ઘરમાં તલવાર રાખી બે હાઈ ક્લાસ મજાની, પણ તલવાર હલાવતા જ નથી આવડતી તો શું કરવું? તો તલવારે ભીંજતા શીખવી તો પડશે ને. એમ તલવાર કેમ હલાવી? કોઈ તમારી પર હુમલો કરે, ગન રાખી છે, ગનનું લાયસન્સ છે, તો ફાયર કેમ કરવું, કેવી રીતે સ્ટોપ કરાવી, કેમ ગલી ચડાવી, એ તમને આવડવું જોઈએ. એમ ફાયર સેફટીના સાધનો રાખી દીધા, એની બૂજ મારી દીધું કે બધી જગ્યાએ તો જ મંજૂરી મળે. મંજૂરી મળી ગઈ, ફાયર સેફટીના સાધનો આવી ગયા, બધું થઈ ગયું, પણ જ્યારે ફાયર આગ લાગે ત્યારે શું કરવું બરાબર છે એ પેલા ત્યાં સુધી દરેક સામાન્ય જ્ઞાન ન હોય. એના માટે તેને દરેક સ્કૂલોની અંદર યુવાન કલ્ચરો છે, કોલેજોની જે સ્કૂલો હોય એની અંદર બાળકોને આ પ્રાથમિક શિક્ષણ અંદર પીટીનો પીરિયડ હોય એની અંદર આ વસ્તુ ધ્યાન આપવાની જરૂર છે શિક્ષણ ખાતા તરફથી, કે દરેક લોકોને સામાન્ય જ્ઞાન હોવું જોઈએ. જેવી રીતે યુદ્ધનું જ્ઞાન છે ને ઇઝરાયલની અંદર દરેક બાળકોને આપવામાં આવે છે, એવી રીતે આપણે ત્યાં આગ લાગે તો શું કરવું, કોઈ વિપદ આવે તો શું કરવું, કોઈ ટ્રાફિકમાં ફસાઈ ગયો તો શું કરવું, કોઈ પાણીની અંદર ફસાઈ ગયો તો શું કરવું, એનું એક સામાન્ય જ્ઞાન સ્કૂલની અંદરથી જ આપવાનું શરૂ કરવાનો વિષય રાખવાની જરૂર છે. સામાન્ય જ્ઞાનની અંદર એક આવા કેમ્પો, જાણે કે જે સંસ્થાઓ હોય એવી મોટી
NGO હોય બધાને બોલાવી અને પણ આ એક કરવાની જરૂર છે. બાકી એક ઝુંબેશ ચલાવે ભાઈ તમે ફાયર સેફ્ટીના સાધનો તો બિલકુલ બૂચ મારી દે, સીલ મારી દીધું, ફાયર સેફ્ટીના સાધનો મારી દીધા. પછી હું કરવાનું, આગ લાગે તો ઓલા પોપટ જેવું થાય, સમજા કે બિલાડી આવે તો ઉડી જાવ, બિલાડી આવે તો ઉડી જાવ, બોલતા શીખવાડવું. બિલાડી આવે એના દરવાજા સુધી આવે પણ એને પોપટને ખબર નથી કે બિલાડી આવે તો શું કરશે. બિલાડી આવે પોપટને ખાઈ ગઈ, બરાબર. એવી જ રીતે ફાયર અગ્નિ આગ લાગે તો શું થાય? આગ ભાઈ માણસને મારી નાખે, બાળી નાખે. આજે આપણે રાજકોટની જે વિપદા છે આપણે નજર સમક્ષ જોઈએ છીએ. ખરેખર દુઃખ છે, કરુણા છે કે વિશ્વગુરુ જેવી મહાસત્તા ભારત દેશની છે અને ભારત દેશના લોકોને આવું વસ્તુનું જ્ઞાન નથી. તો આવું જ્ઞાન પણ સરકારી તંત્રો દ્વારા એક ઝુંબેશ ઉઠાવી અને આપવું જોઈએ. જેમ એક રન ફોર જુનાગઢ રાખ્યું હતું એમ રન ફોર આગ માટેના પણ કોઈ કાર્યક્રમ આપવા જોઈએ સરકારી તંત્ર દ્વારા, એવું આપના માધ્યમથી વિનંતી કરું છું. લોકો છે તે એક અલગ સેશનની માંગ કરી રહ્યા છે. ખાસ કરીને તમામ લોકોને છે તે આ ફાયર સાધનો ચલાવવાનું જે જ્ઞાન હોય તો મોટી દુર્ઘટના બનતા પણ અટકી શકે છે. અન્ય લોકો શું કહે છે, શું કહેશો ભૂપેન્દ્રભાઈ? રહેણાંક વિસ્તારો હોય કે પછી કોમર્શિયલ કોમ્પ્લેક્સ, સિવિલ હોસ્પિટલ અને તમામ હોસ્પિટલની અંદર ફાયર સાધનો હોય છે, શાળાઓમાં પણ હોય છે, પરંતુ આગ લાગે ત્યારે કોઈને યુઝ કરતા નથી આવડતું, જેને લઈને શું કરવું જોઈએ? જ્યારે તંત્રની આંખ ખોલવામાં આવે છે ત્યારે મેં જ્યાં સુધી જુનાગઢમાં જોઉં છું કે તંત્રની આંખ ખોલવાની હોય જ્યારે દુર્ઘટનાને બનીને આપણે વાત ત્યારે એ પોતાની જે કામ કરવાની છુપાવવા માટે, કામ ન કરવાથી છુપાવવા માટે થઈને નવા ગતકડા કરે છે. અત્યારે જેમ કે આજે આપણે આ ફાયર સેફ્ટીની વાત કરીએ છીએ એટલે ગમે ત્યાં જોજો કે અધિકારીઓ કોઈ પણ નવા કાર્ય કરશે જે પ્રજાને કાયદેસર નડવાના જ કામ કરશે, સામાન્ય માણસો નડવાના કામ કરશે. એટલે આંખ ઉગાડવાની જગ્યાએ બીજા કામ કરે છે. કાયમી માટેની જે નિવારણ આવવું જોઈએ ફરિયાદનું, એવું કોઈ કાર્ય કરતા નથી અધિકારીઓ. ખાસ કરીને આ જે આખું જે ઇન્સ્ટોલમેન્ટ સાધનો થાય છે, ખરેખર તેની ટ્રેનિંગ માટે એક અલગ આખું બેઝ રાખવું જોઈએ, બેન્ચ. આજે આ માંગણી કરશું એટલે તરત એના કોઈ પણ ઉદ્યોગકારોને લઈ આવશે અને ફાયર સેફ્ટીના જે સાધનો આવે છે દરેક દુકાને દરેક હોસ્પિટલોમાં રાખવાના ફરજિયાત કરશે. સરકારથી દ્વારા સરકાર જેટલું તંત્ર કોઈની પાસે હોતું નથી. સરકાર ધારે તો કરી શકે અને આ સરકારી તંત્રનું કામ છે અને એને આ ઝુંબેશ ઉપાડવી જોઈએ. ભવિષ્યના દિવસોમાં જેમ સ્વચ્છતા ઝુંબેશ ઉપાડી છે મોદી સાહેબે, સુલભ શૌચાલય દરેક ઘરે શૌચાલયની ઝુંબેશ, આવી જ એક ઝુંબેશ હવે જે નવી સરકાર આવે તે ઉપાડે એવી આપના માધ્યમથી વિનંતી કરીએ. તો આ હતા જુનાગઢ વાસીઓ કે લોકોનું એક જ મંતવ્ય છે કે તમામ જે ફાયરના સાધનો ઇન્સ્ટોલમેન્ટ કરવામાં આવે છે પરંતુ તેની ટ્રેનિંગ નથી આપવામાં આવતી ને જેથી પણ મોટી દુર્ઘટના છે તે બની શકે છે. તેને અટકાવવા માટે હવે એક ઝુંબેશ ચાલુ કરવામાં આવે ને તમામ પ્રકારની જે ઘટના બને ત્યારે કઈ રીતના સામનો કરવો તેનું માર્ગદર્શન આપવામાં આવે તેવી પણ માંગ હાલ જુનાગઢ વાસીઓ કરી રહ્યા છે. અમાર બખાઈ મંતવ્ય ન્યૂઝ જુનાગઢ. ફાયર સેફટીના સાધનોના વપરાશ મુદ્દે સુરતના લોકો શું કહી રહ્યા છે, આવો તે સાંભળીએ. રાજકોટ ટીઆરપી ગેમ ઝોન ઘટનામાં 33 કરતા પણ લોકોએ જીવ ગુમાવ્યો છે. આ ઘટના એટલી પ્રત્યે ખતરનાક બની છે ને જેના સમાચાર છે તે સમાચાર ગુજરાતમાં હચમચાવી દે તે પ્રકારની આ ઘટના છે. ત્યારે તમને ખબર છે કે આગ લાગવાની ઘટનાઓનો વારંવાર બનતી હોય છે ત્યારે જ્યાં પણ કોઈ પણ જગ્યાએ ફાયર એક્ઝિક્યુટર મૂકવામાં આવતા હોય છે પણ ફાયર એક્ઝિક્યુટર મૂકવાનું જ્યાં મૂકવામાં છે ત્યાં ઘટના બની છે. પણ તમને શું ખબર છે કે ફાયર એક્ઝિક્યુટર મૂકવામાં તો આવ્યા છે પણ એનો યુઝ કેવી રીતે કરવો? ઘણીવાર ઘટનામાં એવું પણ બનતું હોય છે કે ફાયર એક્ઝિક્યુટર મૂકવામાં આવ્યા હોય છે પણ તેને યુઝ કરતા આવડતું નથી જેથી તે કાળ સ્વરૂપ બની જતું હોય છે. ત્યારે આ જ મુદ્દે આપણા વચ્ચે કેટલાક લોકો ઉપસ્થિત છે, આપણે એમની સાથે વાતચીત કરીશું. જી સર, આપનું નામ? સર, સૌથી પહેલા તો હું એક જ પ્રશ્ન કરીશ કે રાજકોટના જે અગ્નિકાંડની જે ઘટના બની છે એ અંગે શું કહીશો? ખૂબ જ દુઃખદ ઘટના છે અને જો ખરેખર જોવા જઈએ તો આપણે એ ખબર પડી કે અધિકારીઓ ત્યાં આવીને રમી પણ જતા હતા એટલે એ લોકોને એવું તો ખબર હતી કે આવું કંઈ થઈ રહ્યું છે. ફાયર સેફટીનો અભાવ હતો, બીયુસી સર્ટિફિકેટ નહીં હતું અને આ કાંડ થઈ ગયો. જે થયું ખરેખર દુઃખદ છે. એની પાછળ જે પ્રત્યાઘાતો પડ્યા એ પણ આપણે જોઈ રહ્યા છે. હવે આગળ શું થશે એ તો હવે સમય બતાવશે. પણ જે મુખ્ય મુદ્દો એ છે કે જો ફાયર સેફટીનો અભાવ છે કે ફાયર સેફટીના સાધનો હોવા છતાં આગ હોલવી નહીં શકાય તો જેવી રીતે કહેવામાં આવ્યું કે ફાયર એક્સટિંગ્વિશર લગાવ્યા છે પણ શું એને વાપરતા આવડે છે? હા, વાપરતા ઘણાને આવડે છે, ઘણાને નથી આવડતા ને ઘણી વખત એવું બને છે કે સમય અંતરે એની સર્વિસ નથી થતી તો એ ફાયર એક્સટિંગ્વિશર કામ નથી કરતા. ત્યારે આપણા વચ્ચે કેટલાક અન્ય લોકો પણ ઉપસ્થિત છે, આપણે એમની સાથે વાતચીત કરીશું. જી સર, ધર્મેશ ક્યાંની સમસ્યા? સર, સૌથી પહેલા તો એક જ પ્રશ્ન કરીશ કે હાલ જે યથાવત છે અગ્નિકાંડનો સિલસિલો એ અંગે શું કહેશો? પ્લસ અત્યારે જે રાજકોટમાં તાજું જે સિલસિલો જોવા મળી રહ્યું છે તે અંગે શું કહેશો? આપણે
છે કે જે રીતના તક્ષશિલા કાંડ સુરતની અંદર બન્યું હતું અને એના પછી સફાળું તંત્ર જાગ્યું હતું. લગભગ તમામ સુરતની બિલ્ડિંગો અથવા તો ગુજરાતમાં ગાઈડલાઈન બનેલી કે તમામ જે પણ આવાસ પ્લેસ છે એ જગ્યાઓ પર ફાયર સેફટી લગાવવાની અને તમામ જગ્યા પર લાગેલી. તેમ છતાં પણ રાજકોટની જે ઘટના બની એને 32 લોકો એની અંદર હોમાઈ ગયા. ખૂબ દુઃખનીય ઘટના છે, નિંદનીય ઘટના છે. કડક હાથે કામ લેવું જોઈએ. અધિકારીઓને માત્ર સસ્પેન્ડ કરી દેવા એ સોલ્યુશન નથી. જેટલા સંચાલકો જવાબદાર હોય છે એટલા એના એનઓસી આપવાવાળા અથવા તો એમને નથી જોઈએ એ બધા એની અંદર ઇન્વોલ્વ હોય એને બધા પર કાર્યવાહી થવી જોઈએ. ત્યારે આપણા વચ્ચે અન્ય પણ ઉપસ્થિત છે, આપણે એમની સાથે વાતચીત કરીશું. જી સર, સર સૌથી પહેલા એક જ પ્રશ્ન, રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં જે ઘટના બની છે તે અંગે શું કહેશો? जो गेम जोन में घटना बनी है वो बेहद दुखद है और ऐसी घटना गुजरात में पिछले 5-7 में काफी बन चुकी है और जिसमें कहीं ना कहीं जो चलाने वाली संस्था है या सरकार की जितनी भी तंत्र है जो एनओसी देते हैं उनकी मिली भगत के कारण हुआ है और मात्र न मात्र एसआईटी के नाम पे, जांच के नाम पे, सस्पेंड के नाम पे या उनका बदला करने के नाम पे यही सराहना दी जाती है उनके परिवार के, जिनके परिवार का आगे पीछे कोई नहीं रहता, मात्र एक बच्चा रहता है, एक बच्ची रहती है और मर जाती और इसमें सरकार 2 लाख 5 लाख की सहाय देती है जिससे कोई निराकरण नहीं होता. कम से कम सरकार को या के कोर्ट को ऐसा कोई ठोस कानून बनाना चाहिए जिसमें दोषी पाए गए अधिकारी हो या चलाने वाला तंत्र हो उसको फांसी की सजा हो या आजीवन कारावाही तभी हो. 2 दिन 5 दिन जेल में रहने के बाद उस जमानत पे छूट जाता है, इसके बाद कोई कार्रवाई नहीं होती. आज गुजरात हाई कोर्ट ने गुजरात सरकार पे ऊपर अविश्वास प्रस्ताव किया कि गुजरात की सरकार, गुजरात का तंत्र पे मेरा कोई भरोसा नहीं है कि ऐसी घटना नहीं. जब हाई कोर्ट सरकार पे भरोसा नहीं कर सकती तो आम प्रजा, आम जनता क्या सरकार पे भरोसा करेगी? તો તમે જોઈ શકો છો કે સૌથી પહેલા તક્ષશિલા, પછી કાંકરિયા તળાવ, પછી મોરબી, પછી હરણી બોર્ડ કાંડ ને હવે રાજકોટ ટીઆરપી ગેમ ઝોન. જોઈ શકો છો કે આગનો જે સિલસિલો છે યથાવત જોવા મળી રહ્યો છે. વાત કરવામાં આવે તો સુરત શહેરની, તો સુરત શહેરમાં તક્ષશિલા અગ્નિકાંડ બન્યો ત્યારબાદ પણ ઘણી એવી જગ્યાઓ છે જ્યાં ફાયર સેફટીના અભાવ નથી અને જ્યાં ફાયર સેફટીના અભાવો છે ત્યાં લોકોને યુઝ કરતા આવડતું નથી. જેથી લોકોનું કહેવાનું આવી રહ્યું છે કે તંત્ર દ્વારા ખાસ તાકેદારી રાખવામાં આવે ને ફાયર વિભાગ દ્વારા લોકોને આ પ્રકારની તાલીમ આપવામાં આવે ને એક્ઝિક્યુટર કેવી રીતે યુઝ કરવો, આગ લાગવા પર તે એક્ઝિક્યુટર કેવી રીતે કામ આવશે તે પ્રકારની સમગ્ર તાલીમ આપવામાં આવે તે જરૂરી છે. રાજકોટ અગ્નિકાંડ બાદ અનેક જગ્યાઓ પર ફાયર સેફટીને લઈ અને અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. ત્યારે કોઈ જગ્યા પર ફાયર સેફટીના સાધનો નથી તો કોઈ જગ્યાઓ પર સાધનો છે છતાં લોકોને યુઝ કરતા નથી આવડતા. તો આ સમગ્ર જે મુદ્દો છે તેના ઉપર ભરૂચના લોકો શું માની રહ્યા છે અને તેમનું મંતવ્ય શું છે અને તેમનું કહેવું શું છે, આવો તે સાંભળીએ. સમગ્ર ગુજરાતમાં બનતી આગની ઘટનાઓને તેને લઈને જતા લોકોના જીવ, એ પછી બાળકોના હોય, યુવાનોનો હોય, કામદારોનો હોય કે ગમે તેના હોય, એ જીવને લઈને ક્યાંક ને ક્યાંક સવાલો ઉઠ્યા છે સેફટીના સાધનોના. સેફટીના સાધનો વિશે તમારું શું કહેવું છે? એમાં એવું છે કે સેફટીના સાધનો તો દરેક જગ્યાએ ઉપલબ્ધ હોય છે પણ એને કઈ રીતે ઉપયોગમાં લેવા એ જાણકારી હવે જરૂરી બની છે. આજના સમયમાં આગની ઘટના સામાન્ય બની ગઈ છે ત્યારે લોકોમાં એટલી જાગૃતતા હોવી જરૂરી છે કે સેફટીના સાધનોનો કઈ રીતે ઉપયોગ કરવો અને એના માટે બને ત્યાં સુધી હવે દરેક સામાજિક સંસ્થાઓએ હોય કે પછી સ્કૂલના બાળકો હોય એ લોકોને સેફટીના સાધનો વિશે કઈ રીતે ઉપયોગ કરવો એ માટે એક માર્ગદર્શન આપવું જરૂરી બની ગયું છે. કોઈ બી જગ્યાએ જાઓ તમે સેફટી સાથે કોઈ જગ્યાએ જોવા નહીં મળે તો વહેલા તકે જો આવા બીજો બનાવ ના બને તો સાવચેતીના ભાગરૂપે એ જગ્યાએ બધે એનું ચેકિંગ કરીને નવે સેફટી સાડી લગાવીને એની ટ્રેનિંગ આપવી જોઈએ એવું મારું માનવું છે. એમને પૂરતી ટ્રેનિંગ આપવામાં આવે. કંપનીની અંદર જતા તમે સેફટી બૂટ પહેરી લીધા, શું એનાથી સેફટી થઈ જશે? સાહેબ હેલ્મેટ પહેરી લીધું, હેલ્મેટ પર સાહેબ ઘટના સ્થળે જ્યારે મોટો અકસ્માત સર્જાય, કોઈ મોટી ઘટના સર્જાય તો પોતાનો બચાવ કઈ રીતે કરવો એ પહેલા જરૂરી છે કે તેમને શીખવાડવામાં આવે. ત્યાં તેનું પરીક્ષણ કરીને તેમને કમ્પ્લીટ જ્યારે સેફટીની ટ્રેનિંગ અપાઈ જાય ત્યારબાદ ઇન્ડસ્ટ્રીયલમાં તેઓને જગ્યામાં આપવામાં આવે. હવે ખાસ કરીને જે ટ્યુશન ક્લાસીસ છે આવા છે ત્યાં આગળ હવે એક વસ્તુ છે, ઘટના થયા બાદ ત્યાં જઈને ચકાસણી કરવી એનો શું ફાયદો? મારો મોટો પ્રશ્ન એ જ છે કે ઘટના સર્જાય, ઘટના થયા બાદ તમે જાઓ છો, ચેક કરો છો કે ફાયર એન્ડ સેફટીની એનઓસી આપી છે નથી આપી, ઘટના થયા બાદ જ એને ચકાસણી. સાહેબ પહેલા કેમ ચકાસણી ના કરી? શું ત્યાં સુધી સૂતા હતા? આજે જે બાળકોના જીવ ગયા છે
શું એ એનઓસી ચકાસવાથી પાછા એ બાળકોનો જીવ આવી જશે? એ મારું કહેવું છે. હવે ચકાસની ભાગરૂપે તો એક વસ્તુ એ પણ જોવા જઈએ તો ત્યાં જાય છે કેટલાક ઓફિસરો નામઠામ લે છે, અને તમે જોયું હશે કે જ્યાં અગ્નિકાંડ સર્જાયો ત્યાં કેટલાક ફોટા પણ વાયરલ થયા છે. ત્યાં કેટલાક ઉચ્ચ અધિકારીઓ જેઓ ઓપનિંગ સમયે ત્યાં આગળ ફોટા પડાવતો હોય, ફૂલ આપતો હોય તેવા. તો સાહેબ આમાં અધિકારીઓ જ છે, અધિકારીઓને બધું જ ખબર હોય છે, પણ તેના પર પગલાં લેવામાં કેમ નથી આવતા? ત્યાં એક મોટો પ્રશ્ન ઊભો થાય છે. અત્યારે બાળકોનું નવું સત્ર ચાલુ થાય છે, તો શિક્ષણ મંત્રીએ એક નવી પહેલ કરવી જોઈએ કે એક એ લોકોના અભ્યાસક્રમમાં એક ફાયર એન્ડ સેફટીનો કોર્સ વધારવો જોઈએ, કે જેથી કરીને બાળપણથી જ બાળકોને ફાયર એન્ડ સેફટીના વિશે ખબર પડે કે ભાઈ ફાયર એન્ડ સેફટીમાં શું કરવાનું હોય છે, શું નથી કરવાનું, કઈ જગ્યા પર કયા પગલાં લેવાય, તમે ત્રીજા માળે હોય, બીજા માળે હોય તો નીકળવું કેવી રીતે. આ બધા અત્યારથી જો શિક્ષણ મંત્રી કે આપણા ઉચ્ચ અધિકારીઓ આ વિશે બાળકોને અત્યારથી નોલેજ આપે કે પછી બાળકોને અત્યારથી સાવચેત કરે એ બાબતે અભ્યાસક્રમ વધારે ફાયર એન્ડ સેફટી વિશે, તો મને એવું લાગે છે કે આને આવતા વર્ષોમાં આપણે ઓછું કરી શકાય. ચોક્કસ, ખૂબ સારી વાત કરી. આપણે ભરૂચના જે રહીશો છે, ભરૂચ જિલ્લા વાસીઓ, તેમના મંતવ્ય જાણ્યા કે ના બને તો ફાયર સેફટીના સાધનોની કેવી ટ્રેનિંગ આવવી જોઈએ, કેવા સેશન યોજાવા જોઈએ અને કઈ રીતે બચાવ કામગીરી કરવી જોઈએ. જો આ ઘટનાઓ બની છે તે ખરેખર ફિટકારદાયક એ હોય સુરતની તક્ષશિલા કાંડ કે ભરૂચની બર્નિંગ બસ કે પછી હોય વડોદરાની હરણીમાં બોટ પલટી અને બાળકોના મોત, અને પછી હોય રાજકોટના ટીઆરપી ગેમ ઝોનના જે આ ઘટના. તમામ દર્દના ઘટનાઓ છે ને તમામમાં જવાબદાર લોકોને સખતમાં સખત સજાઓ થવી જોઈએ, પણ ક્યાંક ને ક્યાંક તંત્ર આમાં ઊણું નથી ઉપડતું. એ લોકો છૂટી જાય છે અને બીજી એક ઘટના બનાય છે, ફરીથી એસઆઈટીની રચના થાય છે અને ફરીથી એનું એ જ નાટક થાય છે. પરંતુ આમાં કડકમાં કડક કાયદા ઘડવામાં આવે ને કડકમાં કડક પગલાં જો સરકાર દ્વારા લેવામાં આવશે તો ચોક્કસપણે આવી બનતી ઘટનાઓ અટકી શકે છે. અને મંતવ્ય ન્યૂઝ પણ સરકારને નમ્ર અપીલ કરે છે કે આવી ઘટનાઓ અટકાવવા માટે સેશન રાખવા જોઈએ, જે આગ ઓલાવવા માટેના બોટલો છે તેને કેવી રીતે ઉપયોગ કરવા, અગ્નિશામક શસ્ત્રોની જાણકારી આપવી જોઈએ. આ સાથે અમે વિરામ લઈએ છીએ. મંતવ્ય ન્યૂઝ આપની સમક્ષ ફરી ઉપસ્થિત થાય છે નવા પ્રોગ્રામ સાથે. કેમેરા પર્સન આકાશ પાટીલ સાથે વાસુ પરમાર, મંતવ્ય ન્યૂઝ, ભરૂચ. આપણી આસપાસ આગ લાગ્યા હોવાની ઘટના બનતી હોય છે, ત્યારે ઘણા લોકો એવા હોય છે જેને ફાયર સેફટીના સાધનોનો ઉપયોગ કરતા પણ નથી આવડતો. અને આ જ મુદ્દે નવસારીના લોકોનું શું કહેવું છે અને શું મંતવ્ય છે, આવો તે જાણીએ. રાજકોટમાં થયેલા હત્યાકાંડ બાદ જે તંત્ર જાગતું થયું છે, ત્યારે મંતવ્ય ન્યૂઝ દ્વારા જે એક મુહિમ લઈને આવી છે કે જે જાહેર સ્થળો હોય કે બિલ્ડિંગો હોય કે હોસ્પિટલો કે શાળા હોય તેમાં ફાયર સેફટી તો હોય છે, પરંતુ તેની ટ્રેનિંગ જ ના હોય તો એનો ઉપયોગ કઈ રીતના કરવામાં આવે. ત્યારે નવસારી જિલ્લાના આપણી સાથે લોકો જોડાયા, તેમની પાસે પૂછવાનો પ્રયત્ન કરીશું. ફાયર સેફટી હોય છે પરંતુ તેનો ઉપયોગ કરતા જ ના આવડતું હોય તો શું કહેવા માંગો આ બાબતે? જેમ કે અત્યારે જ રાજકોટમાં એક ઘટના બની છે જેમાં નાના નાના બાળકો મૃત્યુ પામ્યા છે. આપણા માટે ખાલી એક આંકડો હોઈ શકે, પરંતુ જેમના પોયરાઓ મર્યા છે, જેમના પોયરાનું મૃત્યુ થયું છે, એમનું તો આખું જિંદગી જતું રહ્યું છે, તેમનું શું? આનામાં ખાલી ફક્ત નામ પૂરતા એક કમિટી ગઠિત કરવામાં આવે ને એમનું જાતના નામે ખાલી 0 હોય. જેવી રીતે અત્યારે શાળાઓ ચાલી રહ્યા છે, આટલી મોટી મોટી બિલ્ડિંગમાં ઉપર ટ્યુશન ક્લાસીસો ચાલી રહ્યા છે, એમાં જે ફાયર સેફટીના સાધનો મૂકેલા છે, ચાલુ પણ છે ખરા, એ સૌથી મહત્વપૂર્ણ વાત છે. અને ચાલુ છે તો શું એને વપરાશ કરતા આવડતું છે ખરા? તો આ એક ખૂબ જ મોટી ખૂબ જ મહત્વની વાત છે. બીજા એક ભાઈ જોડાય, તમને પૂછ્યું સેન્ટર માટે શું કહેવા માંગો છો? ફાયર સેફટી હોય છે પણ તેનો ઉપયોગ કરતા જ ના આવડતું હોય તો શું કહેશો? ટ્રેનિંગ સેન્ટર તો આપણા ઘણા બધા છે અને ફાયર સેફટી બિલ્ડિંગોથી લઈને બધી જગ્યા હોય જ છે, પણ એનો ઉપયોગ કરતા કોઈને આવડે છે કે? કોઈને જ નથી આવડતું. અને આપણી સરકાર દ્વારા તો આપણી સંસ્થાઓ દ્વારા તો સ્કૂલોમાં અલગ અલગ સંસ્થાઓ દ્વારા તો આ સેફટી દ્વારા આપણે એ લોકોને ટ્રેનિંગ આપી શકીએ કે નહીં? આજે બાળકનું ભવિષ્ય માટે આપણે જોઈએ છે કે કઈ સ્કૂલમાં મૂકવા છે, પણ આપણે આપણા બાળકોને કોઈ જે સેફટી આપીએ છીએ કે કોઈ શીખવીએ છીએ કે? આજે આટલું મોટું કાંડ થયું, આ પહેલી વાર નથી થયું, આ સુરતમાં બી કાંડ થયું, છતાં આ ફરીવાર આ કાંડ થયું, તો બી આપણા બાળકો માટે સેફટી દ્રષ્ટિએ આપણે 0 છે. તો આ નવી નવી જે સંસ્થાઓ છે, અમુક સંસ્થાઓ જે સરકાર છે, તો આના માટે કમિટી જાંચ કરે અને ટ્રેનિંગ સેન્ટર સ્કૂલો શાળાઓ બધી જગ્યાએ ટ્રેનિંગ આપે કે બાળક આજે આ બાટલો પડ્યો છે સેફટી માટેનો, તો એનો ઉપયોગ કરવો કેમ? એ બાટલો ખાલી 100 પૂરતો પડ્યો છે પણ એનો ઉપયોગ 0 છે. લોકોને ખબર બી નથી પડતી બાટલો આપણે ખોલવો ક્યાંથી છે. તો બાળકોથી લઈને પરિવારના જે સજ્જનો લોકો છે એ લોકોને બી આ સેફટી માટેની ટ્રેનિંગ મળે, એના માટે સરકારે અને નાની મોટી સંસ્થાઓએ પણ આયોજન કરવું જોઈએ. સૌપ્રથમ તો શાળાઓ કોલેજમાં
ભણતરમાં જ્યારે આગની સમસ્યા, જ્યારે દુર્કાળની સમસ્યા હોય, આગ થઈ ગઈ, પૂર થઈ ગઈ, ધરતીકંપ થઈ ગઈ, આવી બધી સમસ્યા વખતે જો બાળક હોય અને શિક્ષક હોય શું પગલાં લેવા જોઈએ અને તેની માટે શું નિકાલ કરવા જોઈએ, તે સમયે તે લોકો પોતાના બચાવ માટે શું કરી શકે છે, તે પેલા શિક્ષકે અને પટ્ટાવાળાથી લઈને પ્રિન્સિપલે બધાએ તેની ઊંડાણમાં જઈને તેનું નોલેજ હોવા જોઈએ. આજે બાળક લોકો જે આજે ભવિષ્ય છે ભારતનું, તેઓને આજે જે બાટલા થઈ ગયા, ધરતીકંપ થઈ ગયું, પૂર થઈ ગયું, તે સમયે તેઓ તેમાંથી કઈ રીતે બહાર નીકળી શકે છે અને બીજાનો બચાવ કઈ રીતે કરી શકે છે. પહેલા તો લોકો આવા સમયે લોકો ગભરાઈ જાય છે, તો પેલા સમય લોકો તેઓ ગભરાઈને નહીં અને પોતાના સેફટી કરીને અને આવા જે સંસ્થાઓ છે તેઓ હજુ મોટા તકે આવી સંસ્થાને ઊભી કરે. સરકારે ખાલી માત્ર સેફટી લગાડીને પોતાની જિમ્મેદારીમાંથી છૂટા થવાની નથી. જયકભાઈ જોડાયા, તમારું શું કેવું છે આ બાબતે? ખરેખર જો આપણે જોવા જઈએ સેફટી રિલેટેડ તો જે નથી જાણતા તેઓ તો નથી જાણતા, પરંતુ જે ઘણા બધા ભણેલા છે, હોસ્પિટલોની વાત કરીએ બરાબર, કે જેઓ શિક્ષિત છે તેઓ બી ખાસ કરીને અમુક વ્યક્તિ એવા છે કે જેમને આ વસ્તુને યુઝ કરતા નથી આવડતો. તેનું સૌથી મોટું જો કારણ જોઈએ તો એક ટ્રેનિંગનો અભાવ. મારું માનવું એવું છે કે સરકાર તરફથી એક એવી કમિટીની રચના કરવા જોઈએ કે જ્યાં જાહેર સ્થળો પર બધી જગ્યાએ સેફટી ગાર્ડ્સ તો લગાવી દઈશું આપણે, પરંતુ તેનો યુઝ કઈ રીતે કરવું ખાસ કરીને તેની બી ટ્રેનિંગ આપવી જોઈએ. કારણ કે આગ લાગે ત્યારે કૂવો ખોદવો એ વસ્તુ યોગ્ય નથી. આપણે રાજકોટની ઘટના જોઈએ તો આ કંઈ પહેલી ઘટના નથી, એના અગાઉ બી આપણા ત્યાં ઘણી બધી ઘટના બની ગઈ છે. સુરતમાં જોઈએ બરાબર, પછી ત્યાં પછી બ્રિજનો, એવું નહીં કે આગ લાગે ત્યારે જ, એના સિવાય બી ઘણી બધી કુદરતી કે કૃત્રિમ ઘટનાઓ એવી બધી બને છે કે ત્યારે લોકો ગભરાઈ જાય છે અને તેનામાંથી પોતાનો બચાવ કઈ રીતે કરવો તે સમજી શકતા નથી. જો તો આ સાથે જ મારો અવાજમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.